श्री वल्लभाधीश की जय। श्री हरिराय महाप्रभु जी की जय। श्री हरिराय जी કૃત ગ્રંથ વલ્લભ સાખી પુષ્ટિ માર્ગના ન્યારા ન્યારા ભાવોને પ્રગટ કરનારી આ સાખીઓ છે. તેમાંની એક સાખીને શ્રવણ કરીએ અને પછી તેના ભાવો ઉત્તમ શ્લોકદાસ અને ઈશ્વર દુબેના વાર્તાજીમાં જાણીએ. श्री वल्लभ पर रुचि नहीं, ना वैष्णव सो स्नेह, ताको जन्म वृथा जुत्यों, ज्यों फागुन को मेघ. श्री वल्लभ ज्यों फागुन को मेघ. શ્રી હરિરાયજી કહે છે, યદિ તમે વૈષ્ણવ થયા છો તો શ્રી વલ્લભમાં રુચિ રાખજો. શ્રી વલ્લભ જે આજ્ઞા કરે છે તે તમે ફોલો કરજો. શ્રી વલ્લભના સ્વરૂપને જાણજો. ના વૈષ્ણવ સો સ્નેહ, અને વૈષ્ણવમાં સ્નેહ રાખજો. વાર્તાજીમાં પણ આવે છે, યહ માર્ગ વૈષ્ણવ દ્વારા ही ફલિત હોત હૈ. તો યદિ વલ્લભમાં રુચિ નથી, વૈષ્ણવથી સ્નેહ નથી, તેનો જન્મ તો વૃથા છે. જેવી રીતે ફાગણ મહિનામાં મેહ એટલે કે વરસાદ આવે તો તે ઉલટાનો લાભ કરાવવાને બદલે હાનિ કરી જાય. તો યદિ તમે હવે માર્ગ પર ચાલી રહ્યા છો તો શ્રી વલ્લભમાં પણ રુચિ રાખજો. શ્રી વલ્લભની આજ્ઞાને શિરોધાર્ય કરજો અને વૈષ્ણવથી સ્નેહ રાખજો. અને વાર્તાજી ઉત્તમ શ્લોકદાસ અને ઈશ્વર દુબે શ્રી ચંદ્રાવલીજીના સખી છે. નિત્ય લીલાના સુશીલા અને મેના શ્રી આચાર્યજી દ્વારા શરણે આવ્યા છે બંને. અને બ્રજમાં આવ્યા, પહેલા ઉત્તમ શ્લોકદાસ આવ્યા, શ્રી ગોવર્ધન પર આવ્યા છે. શ્રી ગુસાઈજીએ તેમને શ્રી ગોવર્ધનનાથજીની સામગ્રી કરવા માટે રાખ્યા અને તેઓ શ્રીનાથજીના સેવકની રસોઈ કરતા, શ્રીજીની પણ સામગ્રી કરતા અને વૈષ્ણવને જ્યારે પરોસતા ત્યારે અતિ પ્રીતિથી તેઓ પરોસતા. સગરા વૈષ્ણવ તેમને મહતારી કહીને બોલાવતા. ઉત્તમ શ્લોકદાસ આવ્યા પછી 6 મહિના પછી ઈશ્વર દુબે પણ આવ્યા છે. શ્રી ગુસાઈજીને કહ્યું છે કે અમે બંને સાથે જ સેવક થયા और याही आज्ञा श्री आचार्य जी की है जो श्री गोवर्धन धर की सेवा કર્યો. શ્રી વલ્લભ પર રુચિ છે માટે જ આપની આજ્ઞાને તેઓ ફોલો કરી રહ્યા છે. અને શ્રી ગુસાઈજીએ કહ્યું કે ઉત્તમ શ્લોકદાસ શ્રીનાથજીની રસોઈ અને સેવકને પરોસે છે તો હવે તમે પણ તેની સાથે કરજો. અને કશુંક દિનમાં ઉત્તમ શ્લોકદાસની દેહ છૂટી. ત્યાર પછી શ્રી ગુસાઈજીએ ઈશ્વર દુબેનું નામ ઉત્તમ શ્લોકદાસ રાખ્યું. તેઓ અત્યંત પ્રીતિથી સેવા કરતા, સેવકોને પરોસતા અને ગાંઠીથી પોતાના ગાંઠીનું ઘી એટલે કે પોતાના તરફથી અધિક ઘી સેવકોને લેવડાવતા. તેનું તે કારણ કે અધિક ઘી જો પરોસીશ તો સેવકોમાં શરીરમાં બલ થશે, પ્રભુની સેવા ભલીભાંતિથી કરી શકશે. અને સગરા સેવક તેમને મહેતારી કહીને બોલાવતા. ગુસાઈજીથી વૈષ્ણવોએ આ વાત કહી. ગુસાઈજી અતિ પ્રસન્ન થઈ, ઉત્તમ શ્લોકદાસને પોતા પાસે બોલાવ્યા અને કહ્યું કે તમે પોતાના તરફથી કેમ અધિક ઘી પરોસો છો? સેવક તો પોતાનો નેગ પાવે જ છે. અને તેમણે કહ્યું, મહારાજ, સેવકને સેવામાં બહુ શ્રમ થાય છે, પર્વત પર ચડે ઉતરે છે, તેથી શ્રી ઠાકોરજીનો મનમાં ખેદ થાય. તેથી અધિક ઘી લેવાથી શરીરમાં બલ થાય તો સેવક ભલીભાંતિથી સેવા કરે. આ વાત સાંભળી શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા છે. જો ઇनको સેવકન में ऐसी वात्सल्यता है. આપણા સાખીનું છે કે વૈષ્ણવ સો સ્નેહ
તે અહીંયા આવી રહ્યું છે. અને પછી શ્રી ગુસાઈજી કહે, ઉત્તમ શ્લોકદાસ તુમ કछु મેરે પાસ માંગો મેં તુમ પર બહોત પ્રસન્ન હો. હવે જ્યારે વલ્લભમાં રુચિ રાખીએ અને વૈષ્ણવથી સ્નેહ રાખીએ તો વલ્લભ વિઠ્ઠલ પ્રસન્ન થાય છે. અને તેમણે માંગ્યું, મહારાજ मैं तिहारे पर कभू अप्रसन्न न हो. श्री गोसाई जी કહે, ऐसे ही होएगो. સગરા વૈષ્ણવ કહે, અરે આવું કેવું માંગ્યું? પ્રભુ પ્રસન્ન થવા જોઈએ. સેવક ચાહે પ્રસન્ન હોય કે અપ્રસન્ન હોય તે કઈ મોટી વાત છે. અને જ્યારે ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ આણે આવું કેવી રીતે આવું માગ્યું, તેનું શું અર્થ? અને શ્રી ગુસાઈજી કહે છે કે આ વાત તમે ઉત્તમ શ્લોક દાસને જ પૂછો. અને વૈષ્ણવે તેને પૂછ્યું ત્યારે ઉત્તમ શ્લોક દાસે કહ્યું કે મેં આવું એટલા માટે માંગ્યું છે કે અત્યારે તો શ્રી ગુસાઈજી મારા પર પ્રસન્ન છે. જો કોઈ સમય સેવામાં અપરાધ પડશે, અપ્રસન્ન થશે તો મારા મનમાં બિગાડ થશે. તેથી કદાચ આપ અપ્રસન્ન હોય તો પણ મને શ્રી ગુસાઈજી માટે ક્યારે કોઈ અભાવ ન આવે. હું હંમેશા આપ પર પ્રસન્ન જ રહું. મારું મન ક્યારેય બિગડે નહીં. અને આ સાંભળીને વૈષ્ણવ પ્રસન્ન થઈ ગયા. અને શ્રી ગુસાઈજી સગરા વૈષ્ણવને કહે છે, ઉત્તમ શ્લોકદાસે બહુ પહોંચીને માંગ્યું છે, બહુ મોટી વાત માંગ્યું છે, ક્યારેય એમનો બિગાડ નહીં થાય. તો આવા ભગવદીય છે. અને સદા એકરસ પ્રીતિ શ્રી ઠાકોરજી શ્રી ગુસાઈજી સેવકો વૈષ્ણવોમાં તેમણે નિભાવી છે. અને માટે જ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલની પ્રસન્નતાનું કારણ બન્યા છે. તો હરિરાયજી સાખીમાં પણ તેમ જ કહી રહ્યા છે કે ફાગુનના મેહ ન બનીએ કે જેનાથી કોઈ ફાયદો ન થાય, કોઈ ઉલટાની હાનિ આપણે કરીએ, પણ એને બદલે એવા બનીએ કે શ્રી વલ્લભ પર રુચિ રાખીએ, વૈષ્ણવોથી સ્નેહ કરીએ અને શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલની પ્રસન્નતાનું કારણ બનીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય.